દોસ્તો કેમ છો તમે? તો આજે આપણે બનાવીશું સરસ મજાનું પનીર પુલાવ છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય અને સ્વાદમાં પણ એકદમ ટેસ્ટી બને તેવો બનાવીશું. તો તેના માટે આપણે એક કઢાઈમાં 1 વાટકી જેટલું તેલ લઈ લીધું છે અને આપણે તેમાં પછી આ રીતના કટકા કરી લીધા છે અને તેને આપણે તેલમાં ફ્રાય કરી લઈશું. પછી તેની અંદર મસાલો લઈ લીધો છે તે નાખી તેની અંદર આદુ, લસણ, લીલા મરચાં મિક્સ કરી લઈશું અને તેની અંદર પછી આપણે ડુંગળી, ટામેટાં, વટાણા અને મસાલામાં લાલ મરચું, મીઠું, હળદર, ધાણા જીરું અને પાવભાજીનો મસાલો નાખી સરસ રીતે બધું હલાવીને મિક્સ કરી લઈશું. પછી આપણે તેને અંદર આપણે પનીરને ફ્રાય કરેલું હતું તે પનીર પણ એડ કરીને તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું અને પછી આપણે તેમાં રાઈસ એડ કરીને રાઈસને અને બધી વસ્તુને સરસ એકદમ હલાવીને મિક્સ કરી લઈશું. પછી તેની અંદર આપણે જરૂર મુજબનું પાણી એડ કરી લઈશું અને બધું સરસ રીતે હલાવીને આપણે ઉપરથી તેમાં લીલા ધાણા એડ કરી દઈશું અને પછી 10થી 15 મિનિટ માટે તેને આપણે કૂક થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણો સરસ મજાનો પનીર પુલાવ બનીને તૈયાર છે. તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, થેન્ક યુ.